ગુજરાતમાં ચોમાસાને લઈને ચિંતાજનક તસવીર સામે આવી। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતા 17% ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે છેલ્લા 2 દિવસથી એક પણ જિલ્લા અથવા તો તાલુકામાં નોંધપાત્ર વરસાદ નથી વરસ્યો। હવામાન વિભાગની સેટેલાઇટ તસવીરોમાં ગુજરાત પરથી વાદળો લગભગ ગાયબ થઈ ગયા છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી। સવાલ એ છે કે શું હવે ગુજરાતમાં વરસાદ નહીં આવે? હવામાન નિષ્ણાંતોના મતે ચોમાસું પૂર્ણ નથી થયું, પરંતુ હાલ વરસાદી સિસ્ટમ નબળી પડતા વાદળો ગુજરાતથી દૂર થઈ ગયા છે। હાલમાં જ કોઈ લો પ્રેશર સિસ્ટમ સક્રિય ન હોવાથી પણ વરસાદ થંભી ગયો છે। બીજી તરફ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। ખરીફ પાકના વાવેતર પર તેની સીધી અસર પડી શકે છે। દરિયામાં ભારે કરંટના કારણે માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે કે પછી લોકોને ગરમી અને વરસાદની રાહ બંને સહન કરવી પડશે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। પરેશભાઈ, સેટેલાઇટ તસવીરોમાં ગુજરાત પરથી વરસાદી વાદળો લગભગ ગાયબ થઈ ગયા છે, શું કહેશો? ચોક્કસથી બેન, જોવા જઈએ અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાંથી કોઈ પણ સ્થાન પર અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। એક તો અરબ સાગરની અંદર જે સિસ્ટમ હતી, જેને કારણે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં સારા વરસાદ પણ થયા છે, છતાં પણ અમુક વિસ્તારો છે જે વરસાદથી વંચિત છે, જેમાં બંગાળની ખાડી સક્રિય થવાની તૈયારીમાંથી એ જ ટાઈમે અત્યારે પ્રશાંત મહાસાગરની અંદર તાપમાન ઊંચું છે ને ત્યાં એક ટોર્નાડો બન્યું છે, જેનું નામ છે બાવી। હવે આ બાવી નામનું જે ટોર્નાડો છે એ જે સંપૂર્ણ બંગાળની ખાડીનો ભેજ છે એને આકર્ષી રહ્યું છે। કેશાકર્ષણના ભાગરૂપે આ ભેજ છે એમાં ટ્રાન્સફર થઈ રહ્યું છે, જેથી કરીને બંગાળની ખાડીમાં અત્યારે કોઈ સિસ્ટમ બને તેવી સંભાવનાઓ નથી। જોકે એ જે તોફાન છે એ આજે રાત્રે લગભગ ચાઇના ઉપર લેન્ડફોલ કરી અને પછી ધીમે ધીમે વિખાઈ જશે। તે પછી લગભગ એકાદ અઠવાડિયા પછી આપણે બંગાળની ખાડી સક્રિય થાય તેવી સંભાવનાઓ છે। પણ આવનારા દિવસની અંદર હજુ પણ જુલાઈ મહિના દરમિયાન 2 વરસાદના રાઉન્ડ આવશે, જેમાં પ્રથમ રાઉન્ડ છે 15 થી 20 જુલાઈ વચ્ચે આવે તેવી શક્યતાઓ છે। જો કે 15 થી 20 જુલાઈ વચ્ચે જે રાઉન્ડ આવશે તેની તીવ્રતા અને વિસ્તારો ખૂબ ઓછા હશે, કેમ કે એમાં કોઈ વરસાદી સિસ્ટમ નથી, પણ એક પ્રકારે અરબ સાગરનો કરંટ હશે અને જે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે તે સક્રિય થઈ રહ્યો છે, જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ ઝાપટાથી લઈ અને અમુક જગ્યાએ સારો વરસાદ ન થાય તેવી શક્યતાઓ છે। એટલે 15 થી 20 તારીખનો એક રાઉન્ડ હશે, જેમાં બહુ કઈ ખાસ આપણે લાભ નહીં જોવા મળે, પણ એ પછી બંગાળની ખાડી સક્રિય થશે। બંગાળની ખાડીની અંદર એક વધુ સિસ્ટમ બને અને એ સિસ્ટમ છે લો પ્રેશરની કેટેગરીમાં કન્વર્ટ થાય તેવી સંભાવનાઓ છે। એ સિસ્ટમ લગભગ મુખ્યત્વે જોવા જઈએ તો ગુજરાત તરફ આવશે, એટલે કે પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની છે, જેને કારણે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અને એમાં પણ ખાસ કરીને 25 જુલાઈ 2024 થી લઈ અને 31 જુલાઈ 2026 વચ્ચે ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે, જે દ્વારકા, જામનગર, પોરબંદર હોય, કચ્છ જિલ્લો છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, આ તમામ વિસ્તારને પણ ખાસ એ 25 થી 31 જુલાઈ વચ્ચે વરસાદના સારા રાઉન્ડનો લાભ મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। કે હમણાં આપણે કોઈ વરસાદની ગતિવિધિ જોવા નહીં મળે, જુલાઈના અંત સુધી આપણે વરસાદ માટે રાહ જોવી પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। પરેશભાઈ, હાલ દરિયામાં કરંટ પણ છે, આ કરંટનું કારણ શું? સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે અરબ સાગર હોય કે બંગાળની ખાડી હોય એમાં કરંટ જોવા મળતો જ હોય છે, કેમ કે અત્યારે જે એનું તાપમાન ફેવરેબલ હોય, ભેજનું પ્રમાણ હોય, એટલે અત્યારે પણ દરિયો થોડોક તોફાની જોવા મળશે, ઊંચા મોજા પણ ઉછળશે, પણ કોઈ સિસ્ટમ બનતી નથી જોવા મળી રહી, કેમ કે અત્યારે જે આપણે કહી શકાય કે અરબ સાગર છે હવે ધીમે ધીમે નિષ્ક્રિયતા તરફ છે। કરંટ છે પણ એ કરંટ છે એક પ્રકારના તોફાનો છે, જેને કારણે અત્યારે ગુજરાત રાજ્યની અંદર પવનની ઝડપમાં પણ વધારો થયો છે। આમ જોવા જઈએ તો અત્યારે જે આ વરસાદની સિસ્ટમ આપણા ઉપરથી પસાર થતી હતી ત્યારે પવન છે નોર્મલ, અને અત્યારે આ સિઝનમાં લગભગ 14 થી 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવો જોઈએ, એની જગ્યાએ અત્યારે 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે। એ પણ એક પ્રકારે અરબ સાગરમાં કરંટ છે એનું કારણ છે। એટલે આ કરંટને કારણે માત્ર આપણે પવન ફૂંકાશે, એનાથી વિશેષ કોઈ લાભ મળવાનો નથી, અને આ કરંટ છે એને કારણે આપણે 15 તારીખ સુધી પવનની ઝડપ છે ગુજરાતની અંદર સામાન્ય કરતા વધુ રહેવાની છે। 16 તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થશે, અને આ કરંટ છે એ પ્રકારે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ હવે સક્રિય થઈ રહ્યો છે, એને કારણે અત્યારે અરબ સાગરમાં એક કરંટ જોવા મળી રહ્યું છે। બિલકુલ પરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।